આજના સમયમાં ઝીરો રોકાણથી સ્ટાર્ટઅપ થતા બિઝનેસ કે ગૃહ ઉદ્યોગની બોલબાલા ઘણી જ બધી ગઈ છે. એ પછી ચાહે પ્લેટફોર્મ એક પેપર હોય કે પછી એક તમે જોઈ રહેલો મોબાઈલ હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ આજના ટાઈમમાં આપણે ઝીરો રોકાણથી સ્ટાર્ટઅપ થતા બિઝનેસોની શોધખોળમાં હોઈએ છીએ. હવે કારણ તો ઘણા બધા હોય અને મોટું કારણ જોવા જઈએ તો આપણી જોડે મૂડીનો અભાવ હોય છે, મિત્રો પૈસાનો અભાવ હોય છે. આના કારણે જ આપણે ઝીરો રોકાણથી આગળ વધવા માંગતા હોઈએ છીએ. મૂડી હોય છે તો આપણને જોખમ લેવું નથી પસંદ હોતું, કારણ કે જોખમ લઈએ ને કદાચ આપણી મૂડી ફસાઈ જાય ને ધંધો ચાલે કે ના ચાલે, કારણ ગમે તે હોય. પણ આજના ટાઈમમાં આપણે ઝીરો રોકાણથી બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ યા તો પોતાની મૂડી રોકીને સ્ટાર્ટઅપ કરીએ, પણ એમાં આપણે સફળ જઈએ તો પણ એની એ જ જગ્યાએ રહેવાના છીએ. અને કેમ, એ જ હું તમારી જોડે ચર્ચાનો એક વિષય લઈને આવ્યો છું. કારણ કે આજના ટાઈમમાં આપણી જોડે એક ગેમ ખેલાઈ રહી છે, જેવી રીતના રાજકારણ હોય કે કોઈ કંપની હોય કે કોઈ પણ ફાઇનાન્સ હોય, આપણા જોડે એક જે કંઈ મીડિયમ વર્ગ છે, મિડલ ક્લાસ છે યા તો ગરીબ માણસ છે, એની સાથે મોટામાં મોટું એક સ્કેમ ખેલાઈ રહ્યો છું મિત્રો. અને એ સ્કેમ જો મને ખ્યાલ આવ્યું છે તો એક મિત્ર તરીકે તમારી સાથે પણ હું શેર કરવા માંગુ છું. અને એપિસોડમાં એન્ડ સુધી બન્યા રહેશો તો મિત્રો ખરેખર તમે ન જાણી હોય એવી બાબતો ઘણી બધી જાણવાના છો, અને એમાંથી તમને મોસ્ટ ઓફ એક બિઝનેસ કરવાનો પણ રસ્તો મળી જ જવાનો છે અને તમે તમારી મંજિલ સુધી પહોંચી શકવાનો છો. તમારે ઘણા બધા પૈસા કમાવા છે કે તમારી લાઈફમાં તમારા સ્વપ્નો સાકાર કરવા છે, આ વસ્તુ સમજવી જરૂરી છે. જ્યાં સુધી હું તમને જે સમજાવવા માંગુ છું એ જો સમજી ગયા તો તમારો બેડો પાર 100% થવાનો છે. એપિસોડને લાંબો ના કરતા મૂળ પોઈન્ટ પર પાછા આવું. જ્યારે આજના ટાઈમમાં આપણે જોવા જઈએ, હા મિત્રો ખોટું ના લગાડતા, કારણ કે તમે અને હું આજના ટાઈમમાં જે કંઈ ટ્રેન્ડિંગ ચાલી રહી છે વસ્તુ, કોઈ પણ લાઈફની કોઈ પણ વસ્તુ લઈ લો, તમે કોઈ પણ ક્રિયા લઈ લો, એ ચાહે કપડાં હોય, બૂટ હોય કે કોઈ પણ લાઈફની જેનાથી સજાવટ થતી હોય છે, ચાહે ઘર હોય, ગાડી હોય, કોઈ પણ વસ્તુ હોય, આજના ટાઈમમાં જોવા જાવ તો આપણી જોડે સ્કેમ ખેલાતો હોય છે. અને એ સ્કેમમાં એટલે કે મારા શબ્દોમાં કહું, મારા પોતાના શબ્દોમાં કહું તો એક કરોડિયાનું જાળું. હા મિત્રો, કરોડિયાનું જાળું. તમે ઘરની બહાર પગ મૂકશો એટલે માર્કેટમાં જ્યારે જાઓ છો તો લોકો જે કંઈ શેઠિયાઓ કે જે પણ તમે ગણતા હોય કે વેપારીઓ બેઠા હોય છે, એક કરોડિયા હોય છે, અને કરોડિયો પોતાનું જાળું બિછાવીને બેઠો હોય છે અને ધારતો હોય છે કે મારો શિકાર ક્યારે એમાં ફસાઈ જાય. કારણ કે કરોડિયાની આદત પોતાના શિકારને એક ફસાવા માટે જ કરોડિયાનું જાળું બનાવીને બેઠો હોય છે. હું તમને જે કહેવા માંગુ છું એ તમે સમજવાની કોશિશ કરો. એ માટે સાદી ભાષામાં કહું તો માની લો કે આપણને દાખલા તરીકે જોઈએ કે આજના ટાઈમમાં આપણને એક બાઇકની જરૂરિયાત છે. અને બાઇકની જરૂરિયાત છે તો શા માટે? કે આપણે ઘરથી કંપની સુધી માની લો કે જોબ વર્ક માટે આપણે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે સાધનમાં આપણને કદાચ ભાડું તો પરવડે છે, પણ ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચાતું નથી. તો એના કારણે કદાચ તમારા સંજોગોવશ તમારા ટાઈમને અનુકૂળ આવવા માટે તમારે એક બાઇકની મતલબ જરૂરિયાત છે. હા મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. પણ આ બાઇકની જે જરૂરિયાત છે એ તો ત્યાં સુધી ઠીક છે કે જે આપણે બાઇક લઈએ છીએ. હવે જે બાઇક લઈએ છીએ તો માની લો કે કદાચ 60-70 હજારમાં પણ બાઇક આવતી હોય છે, જેવી કંપની. પણ આ જ બાઇક જ્યારે સ્માર્ટ બાઇક કે સ્પોર્ટ બાઇક બની જતી હોય, જ્યારે આપણે કલ્પના નથી રાખતા, પણ માની લો કે એક બાઇકની જરૂરિયાત આપણે કંપનીથી ઘર સુધી પહોંચવાની જે કંઈ આપણી જરૂરિયાત હતી એ જ જરૂરિયાતને પૂરી કરવા માટે જ્યારે આપણે બાઇક લેતા હોઈએ છીએ ત્યારે આપણે એક ખાલી માત્ર ને માત્ર બાઇક જ લેવાની હોય છે. હવે આ બાઇક જે હોય છે એ તમે સેકન્ડ હેન્ડ પણ લઈ શકો છો યા સસ્તી પણ લઈ શકો છો, કે જે અલગ અલગ કંપનીઓની પ્રાઇસ અલગ અલગ હોય છે. પણ માની લો કે એનું જે લિસ્ટ જોવા જાઓ છો ત્યારે માર્કેટમાં આપણે જ્યારે બાઇક ખરીદવા માટે જતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી મોંઘીદાર જાહેરાતો આપણે મીડિયા પર પણ જોતા હોય છે, કે જે અત્યારે તમે મોબાઈલ પર જોઈ રહ્યા છો, એવી રીતના ટીવી પર જોતા હોય છે. મોટા મોટા પોસ્ટરો ઘણી જગ્યાએ બસ સ્ટેન્ડમાં કે જે મોટી મતલબ પબ્લિકની અવર જવર હોય છે ત્યાં મોટા મોટા પોસ્ટર પણ લગાડેલા હોય છે. અને આકર્ષક એક એવી રીતે રજૂઆત કરવામાં આવતી હોય છે કે સામાન્ય માણસ પણ આમાં ફસાઈ જતો હોય છે. પછી લાલચ હોય કે દેખાવા, કંઈ પણ આકર્ષવા માટેનું એ લોકોનું એક રીઝન હોય. પબ્લિક કદાચ જરૂરિયાત આપણી જે હોય છે બાઇકની જરૂરિયાત હોય છે અને આપણે મોંઘી દાટ બાઇક લઈ લેતા હોય છે. પછી એમાં જે કંઈ પેટ્રોલ ખર્ચો હોય છે એ ઓછું એવરેજ આપતું હોય છે, અને એનું જે EMI હોય છે એ ઘણું મોટું EMI હોય છે. જ્યારે આપણને જે વસ્તુ 50-60 હજારના રોકાણમાં પતી જાય એવી હતી એ જ વસ્તુ આપણે 2 થી 2.5 લાખની બાઇક લઈ લેતા હોય છે. એક તમને એક્ઝામ્પલ મિત્રો આપી રહ્યો છું કે આ જે એક્ઝામ્પલ છે એ આપણને ફસાવવા માટેનું એક રીઝન છે, ફસાવવા માટેનું એક કારણ છે. અને જે લોકો અમીર કેમ બનતા જાય છે અને ગરીબો ગરીબ કેમ બનતા જાય છે એ ચોખ્ખું છે. પણ આજના સામાન્ય માણસને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો. અને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો એટલે એ આપણે મતલબ ઝીરો રોકાણમાં ઘણા બધા બિઝનેસો કે ગૃહ ઉદ્યોગનું સ્ટાર્ટઅપ પણ કરી દઈએ, પણ લાઈફમાં કોઈ દિવસ આગળ નથી વધી શકતા. કારણ કે જ્યાં સુધી
સુધી આપણી જોડે પૈસો માપસરનો છે ત્યાં સુધી પૈસો કઈ રીતના વધારવો એ જ આપણે શીખવાના નથી, અને પૈસો કઈ રીતના ખોવો એ આપણે શીખવાની કોઈ જરૂરત નથી. કારણ કે માર્કેટમાં જ્યારે આપણે બાઇક લેવા જઈએ છીએ ત્યારે સ્પોર્ટ બાઇક લઈને આવતા હોય છે અને 2-2.5 લાખની, કારણ કે આપણા જે કોલર ઊંચી કરે એક સ્ટેટસ હોય છે મિત્રો, કે જે મોંઘીદાટ વસ્તુઓ જે આપણે વાપરતા હોઈએ છીએ, કે ચાહે પછી કોઈ હીરોએ પ્રેઝન્ટેશન કર્યું હોય, કોઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરી હોય કોઈ પિક્ચરના હીરોએ, તો આપણે એ જ બાઇક લેવાનું પસંદ કરતા હોઈએ છીએ. આવી કોઈ પણ વસ્તુ, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે જીવનમાં આપણને ખાલી જરૂરિયાત પૂરી કરવા માટે પૂરી હોય છે, પણ એક સ્ટેટસ બનાવવા માટે જ્યારે આપણે કપડાં, બાઇક યા તો ઘર, આપણી જોડે સ્કેમ કે ગેમ કઈ રીતના હોઈ શકે. તો હું તમને કહેવા જાઉં તો માની લો કે તમારી જોડે પૈસો નથી અને તમારે એક સ્માર્ટ બાઇક ખરીદી છે, તો એની માટે લોન કરતા, મતલબ જે કોઈ ફાઇનાન્શિયલ જે કંઈ ગ્રુપ છે એ લોકો ફાઇનાન્સ કરવા માટે તૈયાર હોય છે, ચાહે તમારા ખિસ્સામાં 1 રૂપિયો પણ નથી, પણ એ લોકો 2.5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. વેલ, આ જગ્યાએ એ લોકોને તો ફાયદો છે જ, કારણ કે તમે જે મોંઘુદાટ EMI ભરશો, એ માની લો કે 2-2.5 લાખની લોન કરાવશો તો એની સામે કદાચ 3 લાખ પણ થઈ જતા હશે. તો એ જે EMI આપણે EMIમાં ચૂકવીશું, પણ જે 5 વર્ષ આપણે બંધાયેલા રહીશું એ તો બંધાઈ જવાના મિત્રો, કારણ કે તમને જે જરૂરિયાત હતી ખાલી એક બાઇકની, જે મિનિમમ 50-60 હજારમાં પતી જ જવાની હતી, અને આપણે ખર્ચો કર્યો 2.5 લાખનો, એની સામે ચૂકવવાના છે આપણે 3 લાખ રૂપિયા. તો પછી તમે વિચારો કે રાત દિવસ તમે મજૂરી કરો તો કઈ રીતના આગળ આવી શકશો. બસ એમાં જ એક સરકાર જો આપણી જોડે ગેમ રમતી હોય તો કઈ રીતના, કે જે આજના યુગને ડિજિટલ બનાવવા માંગે છે, કે સમય સાથે ચાલવાની જે કંઈ આવડત શીખવાડવા માંગે છે, તો યુગને ડિજિટલની સાથે સાથે જે કંઈ મોંઘીદાટ જાહેરાતો પ્રોવાઈડ કરવાના જે કંઈ ફાઇનાન્સિયરો છે એ પ્રોવાઈડ કરે છે, અને એ જ માનસચિત્ર આપણા મગજમાં એક ઉતરાઈ જાય છે, અને લોકોની સામે એક આપણે પણ પ્રભાવશાળી બનવા માટે એક મોંઘીદાટ બાઇકો કે કોઈ પણ જાતની મોંઘીદાટ વસ્તુઓ ઘરના સ્ટેટસને, પોતાના સ્ટેટસને સમાજમાં જાળવવા માટે વસ્તુઓ લાવતા હોય છે, અને એ જ વસ્તુઓ પર એ લોકો GST વસૂલતા હોય છે. આ મિત્રો, તમે જે પણ વસ્તુ કરીશો એમાં પાકું બિલ બનશે એટલે GST ઓલરેડી આવી જશે. તો એનો ફાયદો કોને થવાનો છે? નુકસાન તો તમને પોતાને જ છે. હવે મારી વાત જો તમે ધ્યાનથી સમજ્યા હોય તો આજના ટાઈમમાં 0 રોકાણમાં આપણે કોઈ પણ ધંધો કરી લઈએ, ઘણું બધું કમાઈ પણ લઈએ, પણ એની સામે જ્યાં સુધી આપણે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે જો થોડી ઘણી વિવેકપૂર્ણ કાળજી ના રાખીએ, તો એક બાઇકની જરૂરિયાત પૂરી કરવા માટે જે જગ્યા છે એક સ્પોર્ટ કે સ્માર્ટ બાઇક લઈ લેશે, અને જ્યાં 50,000માં જે વસ્તુ પતવાની હતી એ 2.5-3 લાખને ક્રોસ કરશે. અને આ જ ક્રોસ કરવાની વાતમાં જે લોકો ફાઇનાન્સિયરો છે એ લોકોને તો ફાયદો જ છે, એ લોકોને તો વ્યાજ મળવાનું છે, પણ એની સામે સરકારને મેં તમને કીધું એમ GST મળવાનું છે, અને તમને ખોટ જવાની છે. અને આ સામે જે લોકો અમીરો છે, કે જેમની જોડે પૈસા છે, એ આવી વસ્તુ પ્રોવાઈડ કરી અને અમીર બનતા જ રહેવાના છે, અને જે કંઈ ગરીબો છે એ આવી વસ્તુ ખરીદે આજથી મતલબ લોંગ ટાઈમ સુધી ગરીબીમાં જીવ્યા જ કરવાના છે, અને પોતાનું આયુષ્ય છે એ પૂરું કરીને જતા રહેવાના છે, અને આ જ ટેવોમાં તમારી જે કંઈ આવનારી પેઢી છે એ પણ સંડોવવાની છે. વેલ, તમને આ વિડીયોમાં ઘણી જ બધી જાણવા જેવી યોગ્ય માહિતી મેં તમને એટલું જ કહીશ કે આવા સ્કેમમાં કોઈ પણ જગ્યાએ ફસાતા નહીં, કારણ કે તમારી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય યા તો કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, છતાં પણ આવી વસ્તુમાં કે સ્કેમમાં પડતા પહેલાં 10 વાર વિચારજો. તમારી પ્રાઇવેટ લાઈફ છે, હું તમને ડિસ્ટર્બ કરવા નથી માગતો, પણ મારી આજુબાજુ ઘણા બધા મેરેજો એવા થયા છે કે જે લોકોની જરૂરિયાત મતલબ વસ્તુની હતી નહીં, અને આજે એ લોકો લાખોના દેવામાં છે. હવે આ જ દેવું ચૂકવવામાં આપણી લાઈફના અમૂલ્ય 5 વર્ષ જતા રહેશે, ત્યારે આપણે જે 5 વર્ષમાં જે કંઈ એન્જોય કરવો જોઈએ, કે લાઈફમાં આગળ માટે જે પણ મહેનત કરવી જોઈએ, એ જ મહેનત આપણી જે કંઈ EMI છે, કે જે પણ લોન લીધી છે, કે કોઈ પણ કામ કર્યું છે એને ચૂકવવામાં જતી રહેવાની છે. અને આ જ અનુભવમાંથી હું પોતે પણ પસાર થયો છું. તો એક મિત્ર તરીકે હું તમને એટલું જ કહીશ, કોઈ પણ જગ્યાએ મિત્રો આવી વાતમાં ફસાતાની આપણી આજુબાજુ જે પણ સ્કેમો ચાલી રહ્યા છે. વેલ મિત્રો, વિડીયોનો એન્ડ કરી આવતા એપિસોડ કંઈક નવું લઈને મળે ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય ભારત.